ચેપ્ટર 14 સંભાવના ઉદાહરણ 2 એક થેલામાં લાલ, ભૂરો અને પીળો એમ 3 સમાન કદના દડા છે. કૃતિકા થેલામાં જોયા વગર એક દડો થેલામાંથી યાદચ્છિક રીતે પસંદ કરે છે. તેણે પસંદ કરેલ દડો એક પીળો હોય, 2 લાલ હોય, 3 ભૂરો હોય, તેની સંભાવના કેટલી? તો એ આપણે જોઈશું કે શું કીધું છે કે એક થેલામાં લાલ, ભૂરો અને પીળો એમ 3 સમાન કદના દડા છે, બરોબર ને? કૃતિકા શું કરશે કે થેલામાં જોયા વગર એક દડો થેલામાંથી યાદચ્છિક રીતે પસંદ કરે, મતલબ કે બહાર નીકાળે છે. તો માનો કે પીળો દડો હોય તો તેની સંભાવના કેટલી, લાલ હોય તો કેટલી અને ભૂરો હોય તો કેટલી? તો થેલામાં આપણે જોયું કે લાલ, ભૂરો અને પીળો એમ કુલ થઈને કેટલા દડા છે? તો કુલ થઈને 3 દડા છે, બરોબર? કૃતિકા જોયા વગર દડો નીકાળે અને જો તે પીળો હોય તો પીળો કેટલો હશે? એક જ હશે, બરોબર ને? તો માટે તેની સંભાવના P of A બરાબર શું થશે? 1/3, કારણ કે 3 માંથી 1. એ જ રીતે જો દડો લાલ હોય તો તેની સંભાવના P of B બરાબર 1/3, કારણ કે કુલ કેટલા હતા? કે 3 હતા, 3 માંથી 1. અને ભૂરો હોય તો શું થશે? એ પણ 1/3 મળશે આપણને. તો આ દાખલો આપણે આ રીતે ગણી શકાય એમ કે